नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? हूँ हिरेन भाड़जा, 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणों तंत्र अने चाक गति। आज आपणे 14मा लेक्चरनी अंदर पदार्थ चाक गति करे छे ए चाक गति करता पदार्थ माटे आपणे टोर्कनुं सूत्र तार्युं लास्ट लेक्चरमां। एना पछी लास्ट लेक्चरमां आपणे वात करी के पदार्थना कणनुं कोणीय वेगमान। हवे आपणे वात करवी छे के एक कण पर लागतुं टोर्क अने एना कोणीय वेगमान वच्चेना संबंधनुं समीकरण। तो आगळ आपणे भणी गया छीए के कोणीय वेगमान एटले शुं, तो के L बराबर R क्रॉस P એટલે કે સ્થાન સદિશ અને એ સ્થાન સદિશને અનુલક્ષીને જે તે બિંદુને અનુલક્ષીને એના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને તે અક્ષને અનુલક્ષીને કે તે બિંદુને અનુલક્ષીને એની કોણીય વેગમાનની કઈ આપણે એને કોણીય વેગમાન તરીકે ઓળખીએ છીએ। તો આજનો આપણો પ્રશ્ન છે અત્યારે કે એક કણ પર લાગતું ટોર્ક एक कण पर लागतु टोर्क अने कोणीय वेगमान वच्चेनो संबंध। कोणीय वेगमान वच्चेनो संबंध। प्रश्न तमने આવી રીતે પૂછાય, एक कण पर लागतुं टोर्क अने कोणीय वेगमान वच्चेना संबंधनुं समीकरण तारवो। तो आपने खबर छे के कोणीय वेगमान एटले शुं? कोणीय वेगमान एटले शुं तो के पदार्थना अथवा तो कणना स्थान सदिश, कणना स्थान सदिश अने ते कणना रेखीय वेगमानना, ते कणना रेखीय वेगमानना सदिश गुणाकारने, सदिश गुणाकारने ते बिंदुने अनुलक्षीने, ते बिंदुने अथवा निश्चित बिंदुने, निश्चित बिंदुने अनुलक्षीने, अनुलक्षीने तेनुं शुं कहेवाय? कोणीय वेगमान कहे छे। तेनुं कोणीय वेगमान कहे छे। तो कोणीय वेगमान एटले शुं? तो आपणे આગળ ભણી જ ગયા છીએ લાસ્ટ 13મા લેક્ચરની અંદર કે કણના સ્થાન સદિશ r ક્રોસ એને અનુલક્ષીને જે રેખીય વેગમાન છે એ રેખીય વેગમાનના સદિશ ગુણાકારને તેનું શું કહેવાય? કોણીય વેગમાન કહેવાય। તો આપણે ધારી લઈએ, ધારો કે કોઈ एक कणनो संदर्भ बिंदु ने अनुलक्षीने स्थान सदिश, संदर्भ बिंदु ने अनुलक्षीने स्थान सदिश, स्थान सदिश R अने रेखीय वेगमान, रेखीय वेगमान P छे। आथी तेनुं कोणीय वेगमान, तेनुं कोणीय वेगमान L = R क्रॉस P अनुसार मळे। आने हूँ समीकरण नंबर 1 आपું છું। प्रश्न આપણો એવો છે કે એક કણ પર લાગતું ટોર્ક टाउ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ।
તો સમીકરણ 1 નું હું સમયની સાપેક્ષે વિકલન કરું, સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, ચાલો વિકલનનો અહીંયા આ બાજુ તો કઈ વાંધો નથી, ડાબી બાજુ, જમણી બાજુ જુઓ r અને p સદિશ ગુણાકારમાં છે. જો કે અદિશ ગુણાકારમાં હોત તો વિકલન તો આ જ રીતથી થાત. કયા રીતથી? તો કે અહીંયા વિકલનનો ચેઇન રૂલ લાગુ પડે. ચેઇન રૂલ એટલે સાંકળનો નિયમ. સાંકળનો નિયમ શું કહે છે? તો અહીંયા પ્રથમ પદ અચળ ત્યારે બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ અચળ ત્યારે પ્રથમ પદનું વિકલન. જો કેવી રીતે? તો વિકલન કરું છું dl upon dt સમયની સાપેક્ષે વિકલન dl upon dt is equal to પ્રથમ પદ અચળ એટલે rm ક્રોસ dp by dt બીજા પદનું વિકલન પ્લસ ત્યારે બીજું પદ અચળ ત્યારે પ્રથમ પદનું વિકલન એટલે કે dr upon dt ક્રોસ p. આને ચેન રૂલ કહેવાય. શું કહેવાય? ચેન, સાંકળનો નિયમ. એક અચળ બીજાનું વિકલન, બીજું અચળ પ્રથમનું વિકલન. ચાલો હવે આપણને ખબર છે અહીંયા કે dl upon dt માટે dp by dt એટલે શું? dp by dt એટલે શું? તો યાદ કરો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતો ફેરફાર બળ આપે. એટલે કે સમયની સાપેક્ષે પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતા ફેરફાર જેટલું હોય છે, જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. તો આની જગ્યાએ હું શું લખી શકીશ? r ક્રોસ f એક્સટર્નલ. એક્સટર્નલ શું કામ લખ્યું? અહીંયા બાહ્ય બળ જ ભાગ ભજવે છે, આંતરિક બળનું કોઈ મહત્વ નથી. પ્લસ dr by dt સમયની સાપેક્ષે સદિશમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર શું આપે? વેગ સદિશ. તો અહીં હું લખી શકું કે અહીં dp by dt is equal to f external અને dr upon dt એટલે વેગ છે, પણ પરંતુ અહીંયા લખી નાખું પહેલા dr upon dt is equal to વેગ સદિશ. પણ જોવો જોઈએ બે સદિશોનો એક જ દિશામાંનો ગુણાકાર હોય તો એ શૂન્ય થાય. તો અહીંયા જોવો જોઈએ વેગ અને વેગમાન બે એક જ દિશામાં હોય ને, કણનો વેગ અને વેગમાન, જે તે બિંદુએ કણનો વેગ અને વેગમાન એક જ દિશામાં હોય તો આ એક જ દિશામાંના બે સદિશોનો સદિશ ગુણાકાર છે. તો અહીંયા કહી શકાય કે અહીં v ક્રોસ p એક જ દિશામાંના સદિશ હોવાથી એક જ દિશામાંના સદિશ હોય તો v ક્રોસ p ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, શૂન્ય સદિશ મળે. તો એની જગ્યાએ 0 લખાય. તો અહીંયા હું શું લખી શકું? dp dl upon dt is equal to dl upon dt is equal to r cross f external. હવે પાછું યાદ કરો, કોઈ એક બિંદુને અનુલક્ષીને કણનો સ્થાન સદિશ અને એ કણ પર લાગતા બળના સદિશ ગુણાકારને એનું ટોર્ક કહેવાય. તો અહીંયા લખી શકાય માટે dl upon dt is equal to ટોર્ક એક્સટર્નલ. તો આ છે કોણીય વેગમાન અને તે પદાર્થ પર લાગતા ટોર્ક વચ્ચેના સંબંધનું સમીકરણ. તો અહીં શું કહી શકાય? જોવો જોઈએ ન્યૂટનના ગતિના બીજા નિયમ જેવું જ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ રેખીય ગતિ માટે શું છે? જોવો જોઈએ
સમયની સાપેક્ષે કણના રેખીય વેગમાનમાં થતો તેના પર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. આ જ રીતે સમયની સાપેક્ષે તેના કોણીય વેગમાનમાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળની ચાક માત્રા જેટલો હોય એટલે કે ટોર્ક જેટલો હોય છે. તો આ શું દર્શાવે છે? ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટે અહીંયા લખવો હોય ટૂંકમાં તો શું લખી શકાય? પદાર્થ પર અથવા તો કણ પર લાગતું પરિણામી ટોર્ક એ સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતા ફેરફાર બરાબર હોય છે અથવા તો કોણીય વેગમાનના સમય દરને શું કહેવાય? કણ પર લાગતું ટોર્ક. તો અહીંયા કહી શકાય કે કણ પર લાગતું બાહ્ય ટોર્ક એ કણના સમયની સાપેક્ષે કોણીય વેગમાનના ફેરફાર જેટલું હોય છે. જે ચાક ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ દર્શાવે છે. તો જેમ રેખીય ગતિમાં સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતો ફેરફાર બાહ્ય બળ આપે એમ ચાક ગતિ કરતા પદાર્થ માટે સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર બળની ચાક માત્રા એટલે કે ટોર્ક દર્શાવે છે. એકદમ સહેલો પ્રશ્ન છે, 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એક કણ પર લાગતું ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. અહીંયા આપણે અત્યારે એક કણ પર લાગતા ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ જોયો. હવે આપણે વાત કરશું n કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી લખવામાં સરળ પડે. ચાલો હવે આપણે વાત કરશું n કણોના તંત્ર પર લાગતું ટોર્ક ને કોણીય વેગમાન વચ્ચેના સંબંધનું સૂત્ર. અહીંયા એક કણની જગ્યાએ શું કરી નાખવું? n કણો પર. પ્રશ્નમાં થોડોક જ ફેરફાર છે, જોવો જોઈએ શું ફેરફાર છે. એક કણ પર હતું એની જગ્યાએ શું લખવાનું રહ્યું? હવે n કણોના તંત્ર પર. પ્રશ્ન લખજો ચાલો. n કણોના તંત્ર પર લાગતું ટોર્ક અને રેખીય વેગમાનનું સૂત્ર. n કણો પર લાગતું ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. n કણો એટલે આખું તંત્ર થઈ ગયું. તો n કણોના તંત્ર પર લાગતું રેખીય વેગમાન એની સાથે સંકળાયેલો એનો સ્થાન સદિશ એ આપણે શું આપશે? કોણીય વેગમાન. તો આપણે વિચારી લઈએ, ધારી લઈએ, ધારો કે n કણોના
બનેલા તંત્રના સ્થાન સદિશ સદિશો અનુક્રમે R1 R2 અપ ટુ Rn અને તેના રેખીય વેગમાન અનુક્રમે P1 R1 નું P1 R2 નું P2 R3 F2 Rn નું Pn છે. તો કોઈ એક બિંદુને અનુલક્ષીને એટલે કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન અથવા તો તંત્રનું કોણીય વેગમાન. હાલો, તંત્રનું કોણીય વેગમાન આપણે જોઈ છે. તો n કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન હું અહીંયા કુલ કોણીય વેગમાન L બરાબર લખીશ અહીંયા R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2 પ્લસ અપ ટુ પ્લસ Rn સદિશ ક્રોસ Pn. એટલે કે એને ટૂંકમાં આમ લખી શકાય કે સદિશ L એટલે કે n કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n સરવાળામાં I ઇઝ ઇક્વલ ટુ 1 થી n Ri સદિશ ક્રોસ Pi સદિશ, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n કોઈ પણ સંખ્યા એટલે કે I માં કણનું કુલ સરવાળો, I જેટલા કણોનો કુલ સરવાળો એટલે એનું કુલ કોણીય વેગમાન મળે. હવે આનું સમયની સાપેક્ષે વિકલન તો આપને ખબર છે કે આપેલ સમીકરણ n કણોના બનેલા તંત્રનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? ટોર્ક આપે. તો હવે જોવો જોઈએ સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા હવે એક કણ હતો ત્યાં સુધી આપને કોઈ પ્રશ્ન નહોતો. હવે અહીંયા બે કરતા વધારે કણો હશે ત્યારે આપણે આંતરિક બળને પણ ધ્યાનમાં રાખવું પડશે. કારણ કે આપણે આગળના કિસ્સાઓની અંદર ભણી ગયા છીએ કે ભલે આંતરિક બળો એકબીજા ઉપર લગાડતા આંતરિક બળોનો પરિણામી બળ તો શૂન્ય થઈ જાય છે, છતાં અહીંયા આપણે એને ધ્યાનમાં લઈ અને છેલ્લે શૂન્ય કરવું પડશે. તો જોવો જોઈએ સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરું તો dl upon dt સમેશનની અંદર I is equal to 1 થી n એટલે હું અહીંયા પહેલા d by dt લખી નાખું. સમેશનની અંદર I is equal to 1 થી n Ri ક્રોસ Pi. હવે આની કઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. એક કણ માટે લાગતા ટોર્કનું સૂત્ર લાગતા કોણીય વેગમાનની સાબિતી પરથી આપણે સીધું લખી શકશું. તો કે આનું એકવાર અચળ આનું વિકલન, આ અચળ આનું વિકલન, તો શું મળતું હતું? પરિણામી માત્ર ને માત્ર બાહ્ય ટોર્ક પ્લસ અહીંયા શું ધ્યાનમાં રાખવું જોશે? તો કે બાહ્ય ટોર્ક પ્લસ આંતરિક ટોર્ક પણ લખવું જોશે. તો જોવો જોઈએ માટે dl upon dt is equal to આનું વિકલન આપને ખબર છે શું થાય? ટોર્ક ટાઉ I એક્સટર્નલ પ્લસ ટોર્ક ટાઉ I
આઈ કણોના ટોર્ક ટાઉ આઈ કણોનું ઇન્ટરનલ, એટલે કે કુલ ટોર્ક અહીંયા જે મળે છે એ, એટલે કે n કણોના બનેલા તંત્ર, અહીંયા સમેશન અત્યારે હું લખતો નથી. તો અહીંયા જ્યાં લખી શકાય કે જ્યાં ટોર્ક ટાઉ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળ વડે લાગતું ટોર્ક અને ટાઉ ઇન્ટરનલ આંતરિક બળો વડે લાગતું ટોર્ક. ચાલો, તો બાહ્ય ટોર્ક તો આપણને ખબર જ છે, પણ આંતરિક ટોર્ક વિશે આપણે ઉલ્લેખ કરવો પડશે, કારણ કે આંતરિક ટોર્ક એ પરિણામી ટોર્ક શૂન્ય થઈ જતું હોવું જોઈએ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું કહી શકાય? હાલો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું કહી શકાય? તો કે n કણોના બનેલા તંત્રમાં એક કણ બીજા કણ પર જેટલું બળ લગાડશે એટલું જ બીજું કણ પ્રથમ કણ પર બળ લગાડે, બીજું કણ ત્રીજા કણ પર જેટલું બળ લગાડશે એટલું જ ત્રીજું કણ પ્રથમ બીજા કણ પર લગાડશે. એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે n કણોના બનેલા તંત્રના આંતરિક બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. આંતરિક બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે n કણોના બનેલા તંત્રમાં તેમની વચ્ચે લાગતા આંતરિક બળોનો સદિશ સરવાળો, આંતરિક બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. તો એના માટે હું પેલા માત્ર ને માત્ર ટાઉ ઇન્ટરનલ ની વાત કરું તો આથી ટાઉ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આર આઈ ક્રોસ એફ ઇન્ટરનલ. આંતરિક બળ એફ ઇન્ટરનલ એટલે આંતરિક બળ, પણ અહીંયા લખી શકાય, પરંતુ સદિશ સરવાળો કેનો? એફ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય માટે ટાઉ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે અહીંયા કણોની વચ્ચે લાગતા આંતરિક ટોર્ક શૂન્ય થઈ જાય. તો માત્ર ને માત્ર કણના n કણોના આ બનેલા તંત્રમાં મળતું dl/dt એટલે કે સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર, એમાં માત્ર કોણ ભાગ ભજવે છે? બાહ્ય ટોર્ક. તો આથી કહી શકાય, આથી n કણોના બનેલા તંત્ર માટે dl/dt ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n ટોર્ક ટાઉ I એક્સટર્નલ. માત્ર ને માત્ર કયું ભાગ ભજવે છે? બાહ્ય ટોર્ક. જ્યાં સમેશન ની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n ટાઉ I એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n r I ક્રોસ f I એક્સટર્નલ. માત્ર બાહ્ય બળ અને એને અનુલક્ષીને સ્થાન સદિશના સદિશ ગુણાકારનું જ ટોર્ક અનુભવાય છે. તો આ છે n કણોના બનેલા તંત્ર માટે, n કણોના બનેલા તંત્ર માટે શું કહી શકાય? તો કે એના ટોર્ક અને કોણીય વેગમાનનું સૂત્ર. તો આવા n કણોના બનેલા તંત્રના કોણીય વેગમાન અને
ટોર્કના સૂત્ર માટે ત્રિપરિમાણ માટે પણ તમે આ જ કહી શકો, પણ અહીંયા લખવાની જરૂર નથી. એક્સ અક્ષ પર, વાય અક્ષ પર અને એને લંબ ઝેડ અક્ષ પર n કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી લખવામાં સરળતા થાય. ચાલો હવે આપણે વાત કરવી છે આવા એક કણ કે n કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જેમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે, સેમ કોપી ટુ કોપી ચાક ગતિ કરતા પદાર્થ માટે કેનો નિયમ હોવો જોઈએ? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ હોવો જોઈએ. અને એ જ કોણીય વેગમાન સંરક્ષણના નિયમની આપણે અહીંયા વાત કરવાની છે. ચાલો, રેખીય ગતિ કરતા પદાર્થ માટે જેમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ હોય તો અહીંયા ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ચાક ગતિ કરતા કણોના તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ચાલો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તમને યાદ જ હોય. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એટલે શું? તો કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આપેલ પદાર્થનું રેખીય વેગમાનમાં થતો ફેરફાર અથવા તો રેખીય વેગમાન અચળ રહે છે. પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું રેખીય વેગમાન અચળ રહે છે. અહીંયા તો શું કહી શકાય? સેમ વસ્તુ કોણીય વેગમાન સંરક્ષણ માટે લખી શકાય. તો પેલા આપણે વાત કરીએ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક. હમણાં જ સૂત્ર ધાર્યું તો અહીંયા n કણોના બનેલા તંત્ર માટે આવું લખી શકાય. હમણાં જ લખ્યું હતું dl upon dt is equal to સમેશન ની અંદર I is equal to 1 થી n tau I external એટલે કે સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એના પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. અથવા તો ચાક ગતિ કરતા પદાર્થનું પરિણામી બાહ્ય ટોર્ક ટાઉ હોય તો એનો સમયની સાપેક્ષે કોણીય વેગમાનના ફેરફાર જેટલું થાય. તો હવે આપણે ધારી લઈએ કે આ n કણોના બનેલા તંત્ર માટે જે પરિણામી બાહ્ય ટોર્ક છે એ શૂન્ય છે. તો આપણે ધારી લઈએ, ધારો કે n કણોના બનેલા તંત્ર માટે અથવા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક
શૂન્ય છે. હાલો, n કણોના બનેલા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય થઈ ગયું. ચાલો, બાહ્ય ટોર્ક શૂન્ય થઈ જાય એટલે આમ લખી શકું dl upon dt is equal to શૂન્ય. આ 0 માટે કોણીય વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય. આથી કોણીય વેગમાન L is equal to અચળ. કોણીય વેગમાન L is equal to અચળ. તો સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય એટલે કે ચાક ગતિ કરતા પદાર્થના n કણોનું પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન કેવું હોય? સમાન હોય. એટલે બેનો તફાવત લ્યો તો શૂન્ય મળે. એટલે કે પ્રારંભિક કોણીય વેગમાન જેટલું હશે એટલું જ અંતિમ કોણીય વેગમાન હશે. એટલે કે કોણીય વેગમાન અચળ. તો નિયમ જેમ ત્યાં હતો એમ જ તો અહીંયા લખી શકાય. ચાક ગતિ કરતા પદાર્થ માટે ચાક ગતિ કરતા કણોના તંત્ર માટે કણોના તંત્ર પર ચાક ગતિ કરતા કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય. બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો આપેલ તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આપેલ તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે. જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. તો આપેલ જે વિધાન છે એ વિધાન કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું છે. ચાક ગતિ કરતા કોઈ પણ પદાર્થ કે કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય. બાહ્ય ટોર્ક શૂન્ય એટલે આપેલ તંત્રનું કે પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે. હવે ત્રિપરિમાણની અંદર પદાર્થ ચાક ગતિ કરતો હોય, ત્રિપરિમાણમાં પદાર્થ ચાક ગતિ કરતો હોય અને એ તંત્ર પર લાગતું કોણીય વેગમાન અચળ આપણે લેવું હોય તો આપણે ધારી લઈએ. ધારો કે કણોનું તંત્ર x y અને z સમતલમાં ચાક ગતિ કરે. x y અને z સમતલમાં ચાક ગતિ કરે છે માટે x અક્ષ પરનું કોણીય વેગમાન અચળ એટલે એને હું k1 વડે દર્શાવું. y અક્ષ પરનું કોણીય વેગમાન અચળ k2 વડે દર્શાવ. બરાબર અચળ એટલે k2 અને z અક્ષ પરનું કોણીય વેગમાન એટલે k3 જ્યાં k1 k2 અને k3 અનુક્રમે x y અને z અક્ષ પરના કોણીય વેગમાનના અચળાંક છે. કોણીય વેગમાનના અચળાંકો છે. એટલે કે જરૂરી નથી કે ત્રિપરિમાણમાં ત્રણેય અક્ષ પરના કોણીય વેગમાન સમાન હોય એવું જરૂરી નથી. x અક્ષ પરનું કોણીય વેગમાન કંઈક અલગ હોય, y અક્ષ પરનું કોણીય વેગમાન કંઈક અલગ હોય અને z અક્ષ પરનું પણ કોણીય વેગમાન કંઈક અલગ હોય છતાં પણ x અક્ષ પરનું પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન સમાન હોય.
y અક્ષ પરનું પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન સમાન હોય અને z અક્ષ પરનું અંતિમ કોણીય વેગમાન અને પ્રારંભિક કોણીય વેગમાન સમાન હોય ત્યારે એના પર આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગી શકે છે, જેને આપણે વાત કરી છે કોણીય વેગમાનના સંરક્ષણ સ્વરૂપે. તો અહીંયા લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય, એટલે જેને આપણે કીધું કણોના તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જોઈ લેજો, ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી લખવામાં સરળ પડે.